સૌથી પહેલાં આપણે 1 ચમચી ચણાનો લોટ લઈશું. ત્યારબાદ આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ રેડી રાખેલી છે. એક પેસ્ટ નાખશું એમાં 1.5 ચમચી. 1 ચમચી હળદી પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ત્યારબાદ આપણે એમાં કિચન કિંગ મસાલો ન હોય તો આપણે ગરમ મસાલો પણ નાખી શકીએ છીએ. સ્વાદ અનુસાર આપણે એ નાખવાનું છે. બહુ વધારે નહીં નાખવાનું, નહીં તો વધારે તીખાશ થઈ જશે. તમને જે રીતે જોઈતું હોય એ રીતે તમે નાખી શકો છો. ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું. મિશ્રણને થોડું મીડિયમ ઢીલું રાખવાનું. એમાં આપણે થોડું પાણી નાખીશું. આ રીતે પેસ્ટ રેડી કરવાની છે. ઓકે. ત્યારબાદ આપણે મોટા રીંગણ આવે એને આપણે આ રીતે રાઉન્ડમાં મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે. પછી આપણે જે પેસ્ટ રેડી કરેલી છે એને રીંગણને આપણે ચમચી નહીં તો હાથ વડે આ રીતે બંને બાજુ લગાવી દેવાનું છે. બધા રીંગણની સ્લાઇસને આપણે એ રીતે રેડી કરી લઈશું લગાવીને. બધા રીંગણને આપણે લગાવી દઈશું. લાગી જાય પછી આપણે તેને ધોઈ લેવાના છે રીંગણને પહેલાં લગાવવા પહેલાં. આપણા તૈયાર છે રીંગણ બધા લાગીને. આપણો મસાલો પણ બરાબર આવી રહ્યો છે. ત્યારબાદ આપણે એક તવી મૂકશું. એમાં આપણે તેલ નાખીશું. તેલ ગરમ થાય પછી આપણે એ રીંગણને ડીપ ફ્રાય કરવાના છે. આ રીતે તેલ મૂકવાનું, પછી એમાં રીંગણ મૂકી દેવાના. તમને કડક રાખવા હોય, કડક ભાવતું હોય તો એ રીતે તમે કડક પણ રાખી શકો છો. કડક શેકવાના. ટેસ્ટમાં ખૂબ જ મસ્ત સ્પાઇસી લાગે છે. જે સ્પાઇસી ખાવાના શોખીન હોય એના માટે એકદમ બેસ્ટ ફૂડ છે. તો તમે પણ ટ્રાય કરો ઘરે. વધારે જોવા માટે ફોલો કરો.